વિન્ટર ડેલિકસીની વાત આવે ને એટલે સૌથી પહેલું નામ આવે અડદિયો. યસ, ગુજરાત જેમ ઓળખાય છે ગાંઠિયા ફાફડાથી, એ જ રીતે વિન્ટર ડેલિકસીમાં ગુજરાત ઓળખાય છે સૌરાષ્ટ્રના અડદિયાથી. અને સૌરાષ્ટ્રના અડદિયા એટલે સરસ મજાના ક્રન્ચી અડદિયા. તમે આખા ઇન્ડિયામાં, ઇવન ફોરેનમાં પણ કોઈને પૂછો ને શું જોઈએ તો કે શિયાળામાં અડદિયો તો ખાવો જ પડે. અને અડદિયામાં આપણે જોયા છે એ પ્રમાણે ઊભા શેપના આમ જે સિલિન્ડર હોય એવા પણ હોય, એને સિલિન્ડરને કટ કરો ને સ્લાઇસ કરો, કુલ્ફીની કટ સ્લાઇસ હોય એવા પણ હોય, અને પાક હોય તો એના સ્ક્વેર પીસીસ પણ હોય. એનીવે, રંગ રૂપ શેપ જુદા હોઈ શકે પણ સ્વાદ તો એક જ હોય છે. અને અડદિયાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અડદિયા મેં તમને કહ્યું એ પ્રમાણે ક્રન્ચી પણ હોય અને લગભગ મગસના કલરના હોય. જ્યારે કચ્છી અડદિયા જે છે એમાં સ્પેશિયલ મસાલો હોવાના લીધે થોડાક ડાર્ક કલરના હોય અને થોડાક સ્ટ્રોંગ પણ હોય. તો આજે આપણે સૌરાષ્ટ્રના અડદિયા શીખવા માટે ઇન્વાઇટ કર્યા છે શીતલબેન જટણિયાને, જેઓ દ્વારકાથી છે પણ હાલ અમદાવાદમાં સ્થાયી છે અને જુદી જુદી રેસીપી બનાવવાના શોખીન છે. તો ચાલો મળીએ શીતલબેનને. શીતલબેન, અડદિયો એટલે અડદના લોટમાંથી બને? હા, અડદના લોટ. ઓકે. અને આ અડદનો લોટ છે? હા, અડદનો લોટ. એને તમે શું પ્રોસેસ કર્યો છે? અડદના લોટને વ્હાઈટ અડદની દાળ હોય ને એને ઘંટીએ દળાવ્યો છે. સીધું દળી લો? હા, એને સહેજ કરકરો દળવાનો. શેકવાનો નહીં? ના. ઓકે ઓકે. અને બીજી વસ્તુઓમાં જે રૂટીન ડ્રાય ફ્રૂટ્સ, ગુંદર શેકેલો છે? હા, ઈ તળે ને ઘીમાં તળી લીધો છે. હા, રાઈટ. સૌથી પહેલા શું કરવાનું છે આપણે? સૌથી પહેલા આપણે લોટમાં આપણે ધાબો દઈ દઈશું. અચ્છા, ધાબો દેવાનો? હા. ઓકે. તો સૌથી પહેલા આપણે ધાબો દેવા માટે 2 ચમચી ઘી અને 2 ચમચી દૂધ, એ બે આમાં ગરમ કરીને મિક્સ કરી લેશું. ઓકે, સરસ. એ થોડુંક વધઘટ થાય તો પણ પ્રોબ્લેમ નથી. ચાલે. કેમ કે આપણે અડદિયા વચ્ચે શીખશું ને ત્યારે વચ્ચે આપણે દૂધ નાખશું. ઓકે. તો એ તેમાં એ થોડું ઘણું વધશે તો એમાં આપણે એડ કરી દઈશું. બરાબર છે. આપણું મિક્સ થઈ ગયું છે. હવે એને બોલમાં લેવાનું છે કે પહેલા લોટ લેવાનો? પહેલા લોટ લઈ લેશું. ઓકે. આ બધો જ લેવાનો છે લોટ? હા, બધો લઈ લેશું. ઓકે. હવે આમાં આપણે જોઈએ એ પ્રમાણે મિક્સ કરશું. ઓકે, એક સાથે નથી લેવાનું? હા, કેમ કે આપણે રાખવો નથી, આપણે તરત જ આપણે એને શેકશું. એટલે બહુ ન થઈ જાય એનું આપણે ધ્યાન રાખશું. હવે આપણે 2 હાથેથી મિક્સ કરશું. પછી એવું લાગશે ને તો જ આપણે એડ કરીશું. ઓકે. કેમ કે પછી બહુ હશે ને તો જાડી કણી થઈ જશે. હા, એટલે તો એ તમને મજા નહીં આવે. રાઈટ. હવે નહીં જોઈએ? રાઈટ, નહીં જોઈએ. હવે નહીં જોઈએ. ઓકે. તો આ રીતે આપણે જો સમ પ્રમાણમાં જ થયું છે. હા, બહુ ગાંગડી પણ નથી. બરાબર. એટલે રેડી જ થઈ ગયું છે દીધા પછી. ઘણી વાર કેવું છે કે આપણે એને દબાવીને રાખવો પડે અને પછી એને ચાળવો પડે, નાનું મોટી કણી હોય એટલે. પણ આ એક સરખી હોય એટલે વાંધો ના આવે. પછી એટલો ટાઈમ ન હોય અત્યારે બધા. સાચી વાત. ઓકે. અને આમાં શુગર આપણે કેટલી લેવાની અને કેવી લેવાની? શુગર જેટલો લોટ હોય એટલું જ શુગર લેવાની. ઓકે. હા. અને વધતી ઓછી કરી શકે? હા, તો તમને કદાચ એવું લાગે કે ઓછી ખાંડવાળું ખાવું છે તો તમે અડધી પણ લઈ શકો. ઓકે. હા, સારું. હવે આપણે શુગરને આખી લેવાની છે કે દળેલી શુગર? ના, આપણે દળેલી શુગર દળેલી લેવાની છે. ઓકે. હવે આને આપણે મિક્સીમાં ક્રશ કરીએ તો એકદમ ઝીણી કરવાની કે કરકરી જેમ બુરું ખાંડ હોય છે એવી? ના, બહુ સહેજ કરકરી રાખ. કરકરી એટલે બુરું જેવી. સારું. ઓકે. હવે આપણે ધાબો દીધેલો લોટ રેડી છે. હવે આપણે કડાઈમાં ગરમ મૂકી દીધી છે. એમાં આપણે ઘી એડ કરશું અને પછી લોટ એડ કરીને આપણે શેકશું. ને એ બધી પ્રોસિજર આપણે ધીમા ગેસે જ કરવાની છે. ઘી લગભગ તમારે 250 ગ્રામ તમારે લોટ હોય તો 250 ગ્રામ જેટલું ઘી તમારે અડદિયામાં જોઈ જ જશે ને તો જ તમને એનો ટેસ્ટ મજા આવશે. હવે તેમાં આપણે આ લોટ એડ કરી દઈશું. હવે આપણે ધીમી આંચ પર એને શેકશું.
આશરે લગભગ તમને 15 મિનિટ જેટલી થશે આ શેકતા. કેમ કે એ ધીમા ગેસે તમે શેકશો તો અંદર સુધી એ શેકાશે અને તેની તમને કચાશ, અડદિયાની જરાય કચાશ નહીં લાગે અને તમારો એનો ટેસ્ટ પણ તમને સરસ લાવશે. સંક્રાંતમાં તો અડદિયાનું ખૂબ મહત્ત્વ હોય છે. અમારે સૌરાષ્ટ્ર બાજુ તો બધા નિયાણા અને દીકરીઓને હોય એને લગભગ અડદિયા એ લોકોને સંક્રાંતમાં આપણે બધું દેતા જ હોય, પણ સાથે અડદિયા પણ અમે દઈએ એ લોકોને. કેમ કે આ તહેવાર છે એ સૂર્યનારાયણ ભગવાનનો છે. કેમ કે સૂર્યનારાયણ દેવ છે એ એક રાશિ છોડી અને બીજી રાશિમાં જાય છે અને એ એના પુત્ર શનિદેવના ઘરે જાય છે. તો ઘી છે એ સૂર્યનારાયણનું પ્રિય છે અને અડદ છે એ શનિદેવના પ્રિય છે. એટલે આ તમે કદાચ ખીચડી દાન કરતા હો, સંક્રાંતમાં ખીચડાનું બહુ મહત્ત્વ છે એને દાન કરવાનું, તો તમે ખીચડાનું દાન કરો તો તમારે એમાં અડદની દાળ તો તમારે એડ કરવાની જ. કેમ કે એ શનિદેવનું પ્રિય છે અડદ, એટલે શનિદેવની કૃપા તમારા પર બની રહેશે. અમુક તહેવાર એવા હોય છે જે અમુક જ જગ્યાએ ઉજવાતા હોય છે, જ્યારે સંક્રાંત એવો તહેવાર છે જે આખા વિશ્વમાં ઉજવાય છે. પંજાબના લોકો લોરી તરીકે તહેવાર ઉજવે છે અને એ લોકો જે નવો પાક થાય છે ને એ લોકો એ લોરીમાં પ્રસાદી રૂપે ધરાવી અને એ લોકો ઉજવે છે. સાઉથના લોકો પોંગલ તરીકે ઉજવે છે. સાઉથના લોકો 4 દિવસ સુધી એ લોકો આ તહેવાર ઉજવે છે. જેવી રીતે આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ એ રીતે એ લોકો આ પોંગલનો તહેવાર ઉજવે છે. 4 દિવસ અલગ અલગ બધું બનાવે છે. એક દિવસ બળદની પૂજા કરે છે, ત્યાં એ લોકો ખીર બનાવે છે. ખીર બનાવી અને બધા સંબંધીને બોલાવી અને ખીરનું ભોજન કરાવે છે અને દીવા કરે છે, રંગોળી કરે છે. તે ત્યાં પણ બહુ સરસ રીતે ઉજવે છે. ને આપણે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં બધાએ મમરાના લાડવા, તલના લાડવા, જીંજરા, બોર વગેરેનું બધાને દાન આપે છે. અગાસી ઉપર ચડીને બધા ખાય છે, પતંગ ચગાવે છે, કાપીઓ છે કરીને આખી અગાસી ગુંજતી હોય છે બધી જગ્યાએ. અને અમદાવાદમાં ને તો વાસી સંક્રાંતનું પણ એટલું જ મહત્ત્વ છે. હવે આપણો આ લોટ 75% શેકાઈ ગયો છે, હવે 25% જ બાકી છે. તો તેમાં આપણે વચ્ચે 2 ચમચી જેટલું મલાઈવાળું દૂધ એડ કરશું, જેથી તેમાં માવા જેવો ટેસ્ટ આવે અને આપણો અડદિયો એકદમ ક્રન્ચી બને અને કલર પણ સરસ આવે. અને જ્યાં સુધી આપણું દૂધ બળી ન જાય, જ્યાં સુધી આ પીણ થાય છે એ પૂરા ન થઈ જાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે હજી. તો હવે આપણો લોટ શેકાઈ જવા આવ્યો છે. આપણો પ્રોપર કલર જો આપણે મળી ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી અને તેમાં આપણે આ બધા વસાણા છે એ એડ કરશું. હવે આપણે આમાં જાવિત્રી, એલચી અને જાયફળ છે તેનો પાવડર કરેલો છે તે આપણે એડ કરી દઈશું. આ જે અડદિયાનો મસાલો છે એ એડ કરશું. આ સૂંઠ પાવડર છે 1 ચમચી જેટલો તે એડ કરશું. આ ગંઠોડા પાવડર છે 1 ચમચી જેટલો એ એડ કરશું. આ સફેદ મૂસલી પાવડર છે એ એડ કરશું 1 ચમચી જેટલો છે તે પણ. અને આ તળેલા ડ્રાયફ્રૂટ છે 2-3 ચમચી જેટલા, જે મેં ઘીમાં ફ્રાય કરીને રાખ્યા છે એ એડ કરશું. અને આ ગુંદ છે એ આપણે એમાં અડધો એડ કરશું અને અડધો રાખશું, કેમ કે આપણે માથે પ્રેઝન્ટેશન માટે રાખશું થોડાક. અને કિસમિસ છે 1 ચમચી જેટલી એ એડ કરશું. હવે આપણે બધું મિક્સ કરશું. હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે. હવે એને આપણે ઠંડુ થવા દઈશું અને પછી તેમાં આપણે દળેલી ખાંડ છે એ એડ કરશું. હવે આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો તેમાં આપણે દળેલી ખાંડ છે એ આપણે એડ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણું આ મિશ્રણ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ થાળીમાં આપણે એ ઢાળી દઈશું તેમને. હવે આપણે એને સરખું પ્રેસ કરી અને થોડુંક સેટ કરી લઈશું. પછી આપણે આ ગાર્નિશ કરશું આનાથી. હવે આપણું આ સરસ સેટ થઈ ગયું છે. હવે આપણે ગાર્નિશ કરશું. તેના માટે આ ગુંદ છે એ તળેલો જે આપણે ઘીમાં રાખેલો છે એ એડ કરશું. થોડાક મિક્સ ડ્રાયફ્રૂટ છે એ એડ કરશું.
અને આ ઝીણા પિસ્તા જે કટ કરીને રાખ્યા છે તે એડ કરશું. હવે એને આપણે થોડાક પ્રેસ કરી લેશું જેથી અંદર ચૂંટી જાય. રેડી થઈ ગયું છે આપણો અડદિયા પાક. હવે એને ઠંડુ થવા દેશું અને પછી તેને આપણે પીસ કરશું. તો વાર નહીં લાગે, 10 મિનિટમાં આપણે એને કટ કરી લેશું. મને તો અડદિયાની સરસ મજાની સુગંધ પણ આવે છે અને પાસેથી હું જોઈ પણ શકું છું અને ચાખીશ પણ ખરી. પણ તમારે જો આ જ ટેસ્ટ જોઈતો હોય તો ચોક્કસ શીતલબેનની રેસિપીથી એ જ માપથી એ જ પ્રોસેસથી બનાવશો તો આઈ એમ શ્યોર કે આવા જ અડદિયા બનશે. હજી થોડીક વાર છે આમ તો, પણ મને ઉતાવળ છે એટલે હું એને કટ મૂકી દઉં છું. સાઈઝ તમને જે જોઈએ એ તમે કરી શકો છો. અત્યારે આપણે મોટી સાઈઝના અડદિયા, સૌરાષ્ટ્રના લોકો જે સાઈઝ કરે છે એ સાઈઝ કરીએ છીએ, રાઈટ? હા, પીસીસ બહાર કાઢતા પહેલાં હજી એને બરાબર ઠરવા દઈશું આપણે. તો રેડી છે અડદિયા, પણ હજી અડધો કલાક પછી હું એના પીસીસ બહાર લઈશ.